વડોદરામાં 11 જાન્યુઆરીએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમનારી પ્રથમ વનડેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। મેચ પહેલાની તૈયારીઓને લઈને બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રવીણ અમીન અને જિલ્લા પોલીસ અધિકારીઓ વચ્ચે કૌટુંબિક સ્ટેડિયમ ખાતે બેઠક પણ યોજાઈ હતી। બેઠકમાં 4 લેયરની એન્ટ્રી, એક્ઝિટ તથા પાર્કિંગની વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરાઈ છે। દર્શકોનો સવારે 10 વાગ્યા બાદ સ્ટેડિયમમાં પ્રવેશ મળશે। કૌટુંબિક સ્ટેડિયમમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજાઈ રહી છે। મેચ દરમિયાન 1000થી વધુ પોલીસ જવાનો અને અધિકારીઓ પણ બંદોબસ્તમાં રહેશે। ખેલાડીઓની હોટલ આસપાસના પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। વડોદરાનું આ કૌટુંબિક સ્ટેડિયમ છે કે જે સ્ટેડિયમ પર આગામી રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જે વનડે મેચ રમાનારી છે તેને લઈને તંત્ર દ્વારા જે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જે પ્રકારનું આ દ્રશ્ય છે કે આ મેરેથોન બેઠક યોજાઈ રહી છે। બીસીસીઆઈના અધિકારીઓ વર્સિસ સાથે પોલીસની સાથે આ બેઠક યોજાઈ રહી છે। કેવી રીતે પાર્કિંગની વ્યવસ્થા કરવી, કેટલું ક્રાઉડ અહીંયા આગળ આવશે, તમામ પાસાઓની હાલ જે છે એ ડિસ્કશન ચાલી રહ્યો છે। આ ગ્રાઉન્ડનું આ બિલકુલ આ દ્રશ્ય જોઈ શકાય એમ છે કે આ જે પ્રકારની કોઈપણ પ્રકારની કચાશ ના રહી જાય તેના માટે તંત્ર જે છે એ કામે લાગી ગયું છે। 4 લેયર્સથી એન્ટ્રી મળી શકે છે। જે લોકો આવશે, વ્યુઅર્સ જોવા આવશે તેમને, એટલે તમામ પ્રકારના પાસાઓ છે એની પણ ઝીણવટભરી ડિસ્કશન, આજે ચર્ચાઓ પણ થઈ રહી છે। અને જે પ્રમાણે આ મેચનું આ સ્ટેડિયમ છે, ખૂબ સરસ આ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે। બસ હવે ઇંતજાર છે દર્શકોને પણ, સૌ કોઈને ઇંતજાર છે તો માત્ર ને માત્ર 11મી તારીખે રમાનારી છે ભારત અને ન્યૂઝીલેન્ડની જે ડે નાઇટ મેચ છે તેનો જ ઇંતજાર હવે બાકી રહી ગયો છે। જે પ્રકારનું આ દ્રશ્ય છે, આ વડોદરાનું આ કૌટુંબિક સ્ટેડિયમનું, આ મિટિંગોના દોર બાદ હવે આ સ્ટેડિયમની મુલાકાત છે અને મુલાકાત બાદ હવે તમામ પાસાઓની છે ઝીણવટભરી જે ડિસ્કશન થશે। રૂપેશ ચોકસી, GSTV, વડોદરા।